નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોને કાર્યસ્થળ પર ઓછું દબાણ હોઈ શકે છે. વેપારમાં તમને મોટો આર્થિક ફાયદો થશે. મનમાં કંઈક નવું જાણવાની ઉત્સુકતા રહેશે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હલ થશે. વૃષભ રાશિના લોકોએ આજે મનોબળ ઊંચું રાખવું. નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. બીજાની જવાબદારી લેવાનું ટાળો. રાજકીય મામલાઓમાં તમારી રુચિ વધશે. બિનજરૂરી કામમાં પૈસાનો વ્યય થઈ શકે છે. મિથુન રાશિના લોકો આજે તહેવારોની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકે છે. તમને તમારી પ્રતિભા દર્શાવવાની પૂરતી તકો મળશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ સારો છે. તમારા સહકારી વર્તનને કારણે લોકો તમારું ઘણું સન્માન કરશે. કર્ક રાશિના લોકો જો કાર્યસ્થળમાં ફેરફાર કરવા માંગતા હોય તો આજનો દિવસ સારો છે. મિત્રો સાથેના વિવાદો આજે ઉકેલાશે. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. આજે તમે પરિવારને લાગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો. સમાજના લોકો તમારા ખૂબ વખાણ કરશે. સિંહ રાશિના જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે તેમને ઉચ્ચ પદ મળી શકે છે. તમને વિદેશી કંપનીઓ તરફથી નોકરીની ઓફર પણ મળી શકે છે. કોઈ પણ ઓનલાઈન સેમિનારમાં ભાગ લઈ શકો છો. કલા જગત સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે. કન્યા રાશિના લોકોએ જોખમી રોકાણ કરવાનું ટાળવું. તમને કેટલાક આધ્યાત્મિક અનુભવો થઈ શકે છે. ખરાબ કંપનીના કારણે તમારી પ્રતિષ્ઠાને ખરાબ રીતે અસર થઈ શકે છે. ઘરમાં અસંતોષનું વાતાવરણ રહેશે. બોલતી વખતે તમારી વાણી પર નિયંત્રણ રાખો. તુલા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. નાણાકીય બાબતોમાં દિવસ ભાગ્યશાળી રહેશે. તમે સંપૂર્ણપણે દુશ્મન પક્ષ પર પ્રભુત્વ મેળવશો. દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. વૃશ્ચિક રાશિના લોકોની ધંધાકીય સમસ્યાઓ હલ થશે. સંજોગો તમારા નિયંત્રણમાં રહેશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો અને શુભેચ્છકો તમને પ્રોત્સાહિત કરી શકે છે. તમને મ્યુચ્યુઅલ ફંડ અથવા કોઈ જૂની પોલિસીથી ફાયદો થઈ શકે છે. ધન રાશિના લોકો પ્રેમ સંબંધો માટે સમર્પિત રહેશે. ઘરના વૃદ્ધ લોકોનું ધ્યાન રાખો. સર્વાઇકલ અને હાડકામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. નાની નાની વાતોને વધારે મહત્ત્વ ન આપવું. મકર રાશિના લોકો આજે અજાણ્યાઓ દ્વારા છેતરાઈ શકે છે. આજે સંતુલિત આહાર અને જીવનશૈલી અપનાવવી ફાયદાકારક રહેશે. તમારે તમારા અગાઉના નિર્ણયો માટે પસ્તાવો કરવો પડી શકે છે. કુંભ રાશિના લોકોના પરિવારના સભ્યો તમારું મનોબળ વધારશે. કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસનો આનંદ માણી શકશો. ધાર્મિક કાર્યોમાં પણ તમે તમારી પ્રવૃત્તિ વધારી શકો છો. મીન રાશિના લોકો માટે આજનો દિવસ બહુ શુભ નથી. ઘરથી દૂર રહેતા લોકોને તેમના પરિવારના સભ્યોની ચિંતા રહેશે. પરિવારના મામલામાં બહારના લોકોને દખલ ન કરવા દો. તમારા કાર્યસ્થળમાં તમને મોટું પદ આપવામાં આવી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.